મૈયાદલા ભેડવાને સુનસુટા બસુટા ભોળકા ભોળા ભૂટા બાલા બાલ સાતો ભસાડે ઉકેડે રાડે કોમ કાલા કાગ ભાડે નીલ મુંડા ગડા સારા ગુઠા જાવરાજ નંદવા ખોપરા તોડી ઉડાડી આસમાન પડ્યા દૂર જેમ ચડા વેતો વાળા પાન ફૂલાડે કમાડે ભેડા સઈ ભેડા જેમ જેમ મલ્લ મલ્લ બાજુ સારા પન્નાકા મકાન સાતો રંગ દાળા ફૂલ વાળા કાળા નાલા વહે રોગા પશુ પંખી વાળા ટોળા ઘણા પડ્યા વરમાળા પહેરાવા ઊભી રહી હતી કોણ આમાંથી માથું પડી જાય વરમાળા શિવના જે મુંડની માળા હતી એમાં પેલો આવી જાય અપ્સરા માથેથી આભા મંડળની વાલકોથી રાજપૂતોને છોકરીઓની વરમાળા પહેરાવા ઊભી રહી હતી આ ગોયા ગીગાભાઈ બારોટના ગીતો છે હજી એક સપાખરાની ટૂંકમાં યાદી કરાવું બોલા વાદળા કુંજળી ચાલા મેઘ વાળા સર માથે સોની સાલા સજા ગરા સજાનો સમાજ પાતો વાળા ફેરે ધારી સાડી સડી ફોજી હિન્દુવાળી ગાજા મેં કરા છપનારા ગા આમ તો વધારે બોલાય નહીં અને ચારણથી કોઈ દી વધાય નહીં વઢીને કરાય નહીં વાદ સુરત આખું શહેર થયો ધોવાયું નાગભાઈ સાહેબ આ ચારણોના આશીર્વાદ છે એટલે આ બોલી શકું છું અને આ તો હું બોલું એમાં નવાઈ છે જ નહીં ચારણના 10 વર્ષના દીકરા બોલે છે સાહેબ એમાં કોઈ નવાઈની વાત નથી ચારણને તો લોહીમાં છે પણ ચારણકી જ્યારે હું જાતો ચારણકી ડાયરો ઘણા બધા છે 10-12 વર્ષ પહેલા યોગેશભાઈ સપાખરાના દુહાના છંદના પ્રકારની ખબર ન પડે તેથી ચારણોએ મને હાચ્યું હતું અને તેથી મને યોગેશભાઈ જેવા વિદ્વાન કલાકાર લાખણસિંહભાઈ હોય એની બાજુમાં મને બેહારતા મેં કીધું મને કાંઈ બોલતા આવડે નહીં એ કે મામા તમે બેહો જે કાંઈ શું બીજી વાર મોગલના સાક્ષીએ કહું છું ચારણોના આશીર્વાદથી શું સાહેબ બીજું કાંઈ છે જ નહીં મસાલો વાળી જળ લઈ આકાશ લાગે ધારી રાગે તેલા પેલા ખેજી આ ધોનો સુતાતો સોપ ધારો લાગુ ધારા મોરલા દીવાના સારા મેઘ હોતે ધારો પેડા હારે કા મનસુ થાતો ઇન્દ્ર ધારા છોટી ધારા બહુ ધારા નથી એલી નથી મારા ભર્યા એવા સાહેબ ચારણોની જીભાન કેવી છે ચોટીલાની બાજુમાં જાનીવડલા નામનું ગામ છે અને ચારણનો મેઘ મેં હતો યોગેશભાઈ આ વર્ષો પહેલાની વાત આપણે કરું છું જે પૂજ્ય બાપુને કીધેલી મોરારી બાપુને પાળિયાદ કથામાં બાપુ ચારણોનો એક મેં હતો અને વરસ મોડું આવ્યું દુકાળ આવ્યું ચારણ મારો ઢોરનો વ્યવસાય એ જમાનામાં એ વખતે એટલે ચારણોએ નક્કી કરી લીધું પંચાળમાં વરસ મોડું છે હવે તો ગીરમાં ક્યાંક સારો વરસાદ હોય ને વરસ ઉતરવા આપણે જવું પડે એટલે ઘરેથી ચારણ જગતમાં અમારા માટે બાઈ નથી અમારા માટે ચારણની દીકરીઓ આવી છે સૌ અને એટલે જઈ ઓરડે જઈને કીધું કે ભાઈ તમે આપણી ઘરવકરી બધી ભેળી કરી લ્યો અને હવે આપણે ગીરમાં ઉતરી જાય વરોને સારું છે ભેહુનો અને માલઢોરનો વ્યવસાય હતો એટલે ચારણો ઘરે જઈને ચારણ જગદંબાને આયુને કહી દીધું ઉતારા ભરી લ્યો આપણે જાનીવડલા ગામ મૂકીને ગીરમાં ભરી જવું છે કાંઈ વાંધો નહીં ચારણો માલઢોર હાકીને હાલતા થઈ ગયા ચારણ જોગમાં આ 20-25 ઘરનો ગઢવાડો હતો યોગેશભાઈ જાનીવડલા હજી ગામ છે એટલે બધી ગર્વકરી ભેળી કરી અને ગાડામાં બધું ખડકતા હતા પણ આંખમાંથી આહુડા પડતા ચારણની દીકરીને ઓહો જન્મ ભૂમકા કોને મેળવી ગમે ભાઈ પણ વર માઠું હતું ગાયે માકારામ ભરીખ્યા અને માયમ ભરીખ્યા બાળ હવે વળના લાખા ફલના તારા દેહમાં પડ્યા દુકાળ આવી ગયો જાવું ક્યાં આંખમાંથી આહુડા પડે છે સાહેબ ઉચાળા ભરાઈ ગયા તૈયાર થઈ ગયા જાનવડલાના પાદરમાં ગાડા આવ્યા અને ચારણ જોગમાં એ નક્કી કર્યું ચારણની દીકરીઓ કે હવે આપણે ગામ મૂકી દેવાનું છે જાનીવડલા મૂકી દેવાનું છે એકાદું ગીત જો પાદરમાં ગાતા જાય ને તો મારો રામ મારો ઠાકર મારી માં મોગલ રાજી થાય
અને સાહેબ ઈ ચારણો એ ગીત ગાયું, ચારણ જગદંબાઈ ચારણો તો માલડો રાખીને નીકળી ગયા હતા અને ઈ એક પણ ક્યાંય વાદળનું ઓહાદનું યોગેશભાઈ ઓહાણ નથી અને ચારણની દીકરીઓ રોતા આહુડે ઈ જાની વડલામાં ગીત ગાયું કે જાની વડલાથી ઉતર્યા ચારણને દાણે મેલો તો દેશ ઓતરા ખંડના મેઘજી હવે કાતો મેલવણે મેઘ. ઈ આ ગીત યોગેશભાઈ પૂરું થયું ને કાતો આ ગાની ખરી જેવડી વાદળી ધીરી 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 વાદળાની બેઠું મંડી પડવા પણ ધરા ઉપર મેઘો આજો ધોળાકે લે વારણા વીજળી થઈ કડાકે વાદળાના હાથ પડને થોડી અને વીજળી સોમ કડાક ધન કરી અને કેવાળા નાખવા મને નહીં. સાહેબ આજથી આહુડું ચારણની દીકરીનું ધરતી માથે પડ્યું ને તા તો હાંભેલા ધાર વરહવા માંડ્યો તો હું જો તારી આબરૂ જવા દઉં. હાલ ઈ વરસાદ કેવો હતો એનું વર્ણન કરે છે. સપાખરા ગીતોમાં યોગેશભાઈ તો આમ તો 12 વાગ્યા સુધી છે, રાઈટ છે એટલે નીકળવાના છે. આ બધા સપાખરા ગીતો છે. હવે એથી એકાદી પાસે નાની ઝલક ટૂંકમાં આપને કહી દઉં. દેવા દાતારા જુગારા સારા વેદાયા સારા દેશ ભેદા હર ધન દ્વારા બારા દ્વારા સામતા સતિયા જતિયા સારા પૂરા પૂરા દેશ સારા ટકા ટકી મારા સીધા સાધિકા પ્રોગ્રામ નવસો વાણું નથી નક્ષત્ર લવે ઇલાકા ભાકા નગર નીકળ તાકો ઘર બતો વચુનાત ભંડા પાઉં 7 8 તીર તાકો મેટા હાથ છે 7 અને 8 એટલે 68 થાય ને યોગેશભાઈ. હા કેવા ચારણોના શબ્દો છે તમે જો. કોડો દેવરો મનાણો કોડો કોડો આ થોડા થોડા ખાલી યાદી કરાવું આ બધા તો ગીતો અદભુત ગીતો છે ભાઈ. હવે પાછા ઈ છંદ ઉપર આપણે જાવ. તો કામણ કામણ ધારો તો પાગણ ધનાણે પર રાફડા જેના કદીનું સુણા હોય આ તો મળે ફણી ફર કોઈ અમારી જાતું ફંફોડતા ઝુલિયા. છંદો ભાવનગરના રાજકવિ હિંમતસિંહ પિંગલસિંહભાઈ ના લખેલા છંદો છે. બધો સમાજ બેઠો છે આમ 18 વર્ષ કે એવું ન રાખતા કે અમે કોઈ એકનું બોલ્યા. બધાયનો ક્ષત્રિયો બધા એક જ છે ભાઈ, બધાયના યોગદાન છે, બધાએ માથા દીધા છે. ભાવનગરના રાજકવિ પિંગલસિંહભાઈ ના લખેલો છંદ છે
અને આ મરદમાણા માટે છંદ લખ્યો છે. માઈ કાંગલીના નાક વટા માટે આ છંદ નથી લખાણા ભાઈ. 100 ગ્રામ ગાંઠિયા આગા ખૂણામાં ભણવા દીકરા ખાઈને કે એકચ્યુઅલી દેશ માટે કરવું પડશે. તમે હું નાક વટા દેશનું કરવાના હતા. આ દેશને જરૂર